મુલાકાત સૌથી પહેલા પ્રીતિ ઘેટિયા સાથે થઈ હતી. એના થ્રુ મુકેશ સોલંકી મારી સાથે સંપર્કમાં આવ્યા. મેં ફરિયાદ નોંધાવેલી છે. મારા ઉપર મેન્ટલ ટોર્ચર થયું છે અને ફિઝિકલ અબ્યુઝ થયું છે, એની ફરિયાદ નોંધાવેલી છે. મારા લગ્ન તોડાવ્યા છે. જ્યારે 23 તારીખે જાન આવી ગઈ હતી તે દિવસે સૌથી પહેલા પ્રીતિ ઘેટિયા અને મુકેશ સોલંકી પાર્ટી પ્લોટે પહોંચ્યા અને ધમકી આપી અને પેલા મને મળવા આવ્યા. મને મળીને બહાર નીકળ્યા. પછી એને વરરાજાની ગાડીની અંદર જઈ વરરાજાને ધાક ધમકી આપી અને એવી ધાક ધમકી આપી કે તું આને મૂકી દે, નહીતર હું તારો ખૂન કરી નાખીશ, કાં તો તારી થનારી પત્નીનું ખૂન કરી નાખીશ. એના લીધે જાન પરણ્યા વગર પાછી ગઈ. પ્રીતિએ મુકેશને મને મળાવ્યા હતા અને પ્રીતિ બધી બાબતમાં મુકેશને સપોર્ટ કરતી હતી અને કોઈ પણ જગ્યાએ પ્રીતિને મુકેશ સાથે છતાં આવતા. મુકેશ પરણિત છે એ મને ખ્યાલ 2-3 મહિના પછી ખબર પડી અને ત્યાર પછી એવી વાત થઈ હતી કે આપણે રિલેશનશિપમાં છીએ અને હું આગળ જતા તને સ્વીકારી લઈશ. મારા ફોટોઝ ને વિડીયોઝ વાયરલ કરી દેશે અને હું સમાજમાં કોઈ મને પરણશે નહીં એવી મને ધમકી આપે. હા, મને અમારા બે વચ્ચે ઝઘડા થતા અને એ મને મારતો. ચાર્જિંગના વાયરથી, હાથમાં પહેરવાના કડાથી, બેલ્ટથી, એવી અલગ અલગ વસ્તુઓથી મને મારવામાં આવતો. એ મને પહેલી વાર જ મળ્યા હતા ત્યારે મને કીધું હતું કે બંને ગવર્મેન્ટ ટીચર છે પ્રાઇમરી. પ્રીતિ ઘેટિયા મોરબી જિલ્લામાં અને મુકેશ પડથરી જિલ્લામાં પ્રાઇમરી સ્કૂલમાં ટીચર છે. સરકાર પાસે મારી એવી માંગ છે કે આવા શિક્ષકોને શિક્ષણ તંત્રમાંથી દૂર રાખો અને કોઈ પણ જે દીકરીઓ મારી જેમ હેરાન થઈ હોય તો એ આગળ આવે અને ફરિયાદ નોંધાવે અને મુકેશ સોલંકી અને પ્રીતિ ઘેટિયાના વિરુદ્ધમાં સખ્તથી સખ્ત પગલાં લેવામાં આવે. બીજી દીકરીઓને હું એવી અપીલ કરીશ કે તમે આવા કોઈ જંજાળમાં ફસાશો નહીં અને તમે તમારા પરિવારને અને પોલીસ સ્ટેશને ફરિયાદ કરો. તમારો સાથ આપશે તમારો પરિવાર અને પોલીસ પણ તમારી મદદ કરશે. હા, પ્રીતિના ફ્લેટ ઉપર જ મુલાકાત. કટકે 5 લાખ જેવા મારી પાસેથી 5 થી 5.5 લાખ જેવા મારી પાસેથી પૈસા માંગવામાં આવ્યા છે.